તો ભાઈ માતાજીનો બોલાવો કઈ રીતે આવે ને અને ત્યાં કઈ રીતે જવું ને એ જોવું હોય ને તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. કેમ કે ગઈકાલે અમે ઓફિસે બેઠા હતા અને મનમાં એક મને વિચાર આવ્યો કે ભાઈ આપણે ચોટીલા જવું છે, બરોબર. તો મેં મારા મિત્રને કોલ કર્યો કે ભાઈ આપણે ચોટીલા જવું છે, તારે આવવું છે? તો એને ડાયરેક્ટ હા પાડી દીધી કે હા ભાઈ આવવું છે. અને રાતે અમે ત્યાંથી નીકળી ગયા ઘરેથી સીધા અને સવારમાં સીધા ચોટીલા આવી ગયા. અને જુઓ તમને ચોટીલાનો વ્યૂ બતાવો. આ ચોટીલાનો ડુંગરો છે, જુઓ તમે આ ડુંગરો છે. અને અમે દર્શન કરી અને નીચે આવી ગયા છીએ. અત્યારે દર્શન થઈ ગયા છે, નીચે પણ આવી ગયા છે. તો ભાઈ આ ગમે એટલે અમે પ્લાનિંગ કરવી ને કદાચ તો પણ અહીંયા ના પહોંચી શકીએ. અને આ વગર પ્લાનિંગ અહીંયા કેમ અવાઈ ગયું ને એ અમને નથી ખબર પડતી. એટલે આ એક વસ્તુ એવું છે કે આ માતાજીનો બોલાવો હોય ને તો જ તમે અહીંયા આવી શકો, બાકી ન આવી શકો. એ વાત 110%ની છે. અને અમારો કોઈ પ્લાન નહોતો અહીંયા આવવા માટે, ડાયરેક્ટ અમે અહીંયા સીધા આવી ગયા છીએ. તો અમે તો દર્શન કરી લીધા છે, હવે તમે દર્શન કરી લ્યો, ચાલો.